તમ શેઠામાં તું છૂટો ચમ એમ પણ તારા આટલા સુધી હુઈ રહેવાય આ કેટલો દાડો સડ્યો પણ શેઠ રાતનો પાણી વાલ્યો છે આશી રાત તેમાં હું જો છું પણ આ સિરાજ પાણી વાલ્યું હોય ને તો અત્યારના પોરમાં ના હુઈ રહેવાય જો આ મારે ગને છે કોક તો ભાળે ને તો મારી આબરૂ રહે કે દરગાહને આવા ભાગીદાર આવા ભાજીયા દરગાહને એમ પણ કામ કરતો રે કામ હા વાદો કેટલું કામ બાકી પડ્યું રાતનું કામ ને દાડે કામ હું ગાઈ જી હુઈ જા શેઠ પણ એમ તો તડકાનો કલાક ભરી હુઈ રહે અત્યારનો દાડે એવું ના હુઈ રહેવાય હારું હવે ને હુઈ રહ્યા બીજું શું એક કામ કરે તો છે ને છૂટો થઈ જાય કરા કામ એડો છૂટા થઈ દો ઉપાડ લીધો એ પચાસથી લાઈનમાં તમારો પૂરો પાડો ઉપાડ લીધો ઈ કરા કામ એડો ને હુઈ રહ્યા બીજું શું હવે તો હવે બધું કામ કરી દે ને તડકાનો આરામ કરવો જ કરી દે સવારમાં હુઈ ના રહે તો કોઈ દાડે હારું ને હુઈ રહ્યા બેઠા નાસ્તો રાતનો મારો નાસ્તો આ તમારા ઢોરો હારું નથી આવી જાય અને લીલી દાળ તમે મારા ઢોરો નથી લાસી અને એટલે આખા દાડાનો કપાસ નેટતો હતો ને વેલા નથી તમે તડકાની કીધું થોડુંક લીલી નાખો આ દાળનો એક ડોકો આ ડાળો ના થવો દો પૂરા કરવાના છે અને તમારા ઢોરો રાખવાનું નથી ભાઈને ઢોરા રાખવા જેવાના નતા સારું તા 2 લાખ બીજો શું નેજ કરો આખો દાડો કે કપાસ નેજ કરો એટલે પણ તમારી જમીનમાં ખડ ભર્યા છે હેચકના જેટલાક સોખા કરો હું અને આ ખપલે 4 મુને દીરો કપાસમાં કે એક ટાંકણી ખડ ના રહેવું જોઈએ નક્કે છૂટા કરી નાખું લ્યો આ જેટલી કચ્છ કેવરાય હું એમ કહું આ ચોથા ભાગે ર આ દશા તો દશા ભાજીની હા બાપુજી હે અરે પણ ધારી હલો ભાળો બાફી ઉપરો ને આ કહે ને કે જૂઠું બોલો તો આદક હવે ઝાર લેવા આવે હેરા મારે બાપુજી એને એમ છે કે આ ઝાર મારી છે અને આખો આ બોર મારો છે મેં એને કુડું કીધેલ છે કીધું આ તો મારો બોર છે તે હવે આ ઝાર લેવા આવે આ ઝાર મારી નથી આ ઝાર આ શેઠિયો મને એક ડોકો મારા ઢોરાને લાખવાની થઈ ગયો હું રખડીને ચકતા પોટકા કરીને લાઈને લાખું છું અને આ ઝારનો ડોકો મને નથી લેવા જતો હવે મારા બાપુજીને ચાથી ઝાર લેવા જઈએ છે અહીંયા એમ છે કે આ ઝાર બધી મારી છે અને આ ઓલા પેથાને હમણાં પોટકો પડાયો એક ડોકો કોઈ નથી લેવા જતો મારા બાપુજીને ઝાર લેવા જશે અને આ એનું કોણ પૂરું કરશે હવે આવતારો બાપુજી આવતારો કશું ને પાયે લાગુ બાપુજી હેડતું ઝાર હેડો સા પાણી કશું ને એકલી ઝાર થાય કેમ એમ અત્યારે ઝાર લેવા આવ્યો છું ને એકલી ઝાર હેડો સા પાણી ને ડાયરેક્ટ ઝાર ચા મારી છે તમે આયા છો આ બાજુ છે અહીંયા ચા આપણા ઓલી ઊભી છે અરે યાર ઓલી ઊભી અરે આપણો વાત ઓરો પણ વાત તો હમો શાંતિ તો રાખો દરગો ભાઈ ભાગતા ના હોય દરગો ભાઈ મારો ભાજી હોય હું શું કહું સારું કર્યું આપણે સા પાણી કરવા બેહો પછી હું લાવો પૂળો ના એકાદો ના આટલો એટલો પૂળો મારે કઈ થાય તો અરે મોટો બધો ભારો લીધા નથી હોન્ડા મિલ તો હું લાવું છું મારે હોન્ડા પડી તમે બેહો ઈવો ના ભાડો એમ કરીને હું લાવું છું એ દરગો ભાઈ ફરેરા યા કાઢશે એટલે બાપુજી ભારો આવો જો બાપુજી અલ્યા તમે નક્કી મને આઠા ઘટાશો હમણાં સોરી વાત છે એટલે હમણાં નથી આમ આ દરગો ભાઈ પણ દરગો ભાઈ શું કેમ કે છે કોણ થઈ ભાજીઓ ભાઈ કહેવાના હોય તો ભાજીને લિમિટમાં રાખવાના હોય દરગા ભાઈ કરો હેચાર ના આઈ તો હવે દરગો એક હું કે છે ઓલા ભરો હોય ઈ નથી એ ભાજીઓ સીડે પડે કામ કરી ગઈ એ તો કોણ હું ઓલ કે વાડો કામ તો ઈવો મને મળાઈ હે અલા હમણાં તમે હેડો બાપુ રહેવા જો લે તમે આ ગાડને ડોકો ઉડે હમણાં પાસે તો પાછ કાઢી નાખો ગાડ મારી પાછી દે મતલા કોણ બાપુ દી એમ સામે પડે છે આ પણ એક વાગી એક વધારે વાગી બાપુ બારા નો ઓલી કાઢી વાગી હો ઓલી બાજુ વાગી તમે ઓથા તો ચાને એમ કહો છો હેડો આ પાણી કોણ હોય એટલે આ તો પૂરા કરવા રાશી થી આંસી લીલી વાડી નાખવાની આ ફેરે તો હોન્ડા લઈ આવ્યો છું બીજે ફેર ટ્રેક્ટર લઈને આવો એટલે પણ આ તો પૂરા કરવા રાશી છે લીલી નથી નાખવાની પૂરા લીધું તો પૂરા લીધું અમે તો ઘણું આલ્યું છે અમે તમને નથી ઘણું આલ્યું આ ચા બીજે ફેર આવું ટ્રેક્ટર આ ચા મારો છે તમે લીધા છો
એ પેથા દરગા ભાઈને સા પાણી કરવા લીધા એમાં હમણાં હતા જ સારું ઈ તો મો દરગાહ ભાળો છે ને તું ઈ બાદથી વાઢીને મેલ પરા હું હમણાં સાપાણી કરવા લીધો શેઠી હા લ્યો હટાય બસ માપ ની લ્યો થોડીક જ વાટજો થોડીક એટલે એમ કે માપ ની થોડીક એટલે ભટાવ મોડું થાય છે પેથા પાક કોમ કમે પાજે પડો તમે હા બસ લ્યો હવે આટલી ઘણી તો બસ લ્યો આટલી ઘણી કે લ્યો અમારી એથી એટલે તમે હેર પૂજી ગયા છો અમારી એથી હેર તો નહીં ગયા તો કાંઈ નથી બોલ્યા ઘરનો બોર છે ઘરનું બધું પાણી છે તોય શું કેમ તમારો જીવ પાછો પડે હેરો પણ એ બધું હારો જો પાટો પાછા જ પડો નથી પાછા પડતા હવે તો ઘરનો બોર છો હા હવે તો ઘરનો બોર છો હજી લોક કરો છો એટલે અમે તો ઘણું આવ્યું છે તમને ઘરનો તો ટ્રેક્ટર ભરીને અમે લાખવા આવો ચોથા ભાગે શું ઈચ્છા તમને ખબર છે બસ લ્યો બાબુજી ઓલો બુડા જો બસ 4 ડોકા વાગ્યા છે ને કે બસ લ્યો વાઢાવો છે ને મને તો લીધો પડો બધો પાર આવે નાખો ફૂટો કરાવો પડો મને ઓલો હમણાં ભાદરો તગડવાનો છે આમ સપડી વગાડી આ ઓલો કરો એટલે ઈ કોણ છે અમારા ભાજીયાને છે ને ફૂકા પૂળા વાવવાનું લાકડો લીલી કે એક ડોકો કોઈ ના હાલો એમ ક્યાંથી એટલે તારા બાપનું છે કે લીલી એક ડોકો ના હાલો પર એના તમાર બાપુનું છે કે એના બાપનું છે હા બોલા ઓલો મારા બાપુ નહીં એના બાપુ હા ના મારા તમે વટાવો આવળી ચિયો મારે અહીંયા તારી વાઢે હરો હે આ પેથાથી આગનો નાખ્યો ના તો વળ્યો બાપુજી હા હું આવ્યો ખા લેતા આવજો સમય છે ને કામનો ગતું નથી કશું કામ કરી લેતો ને હવે તો ઘરનો બોર છે તો હજી નથી બસતો જો વઢાઈ નાખ્યો જરાથી હજી થોડી કોશી પડે છે જેમ ઓલી લખાય જ ને આમ આ મારા સમયે ઘરનો બોર કર્યો ને તારનો સુખી છો ને પેલા કશું નતું આના કર આ ઘરનો બોર એટલે બોરની વાત થાય આ તો મારા સમયનો બોર આ સુધી હું ગમે એટલી દાર લીધી છું હજી એક દનું ટ્રેક્ટર ભરી દઉં મારે અહીંયાથી ઘણું મેં આલ્યું આ લ્યો ઘરનો બોર હતો સમયનો બોર હતો તો આટલો કામ આવ્યો હવે સાપણ કરવા કઈ નથી જવું ડાયરેક્ટ પોખો પડો બોલ આઈ ગયો એમ ને તું પણ નથી વાળતો તારે જે થાતું કર્યા છે તારે ઢાઢે પર ફરે છે ને આપણ દારચા તારા બાપનું છે એમ કોણ અરે આવડે ચિયો આ નક્કી રજા આને છૂટો થાવું મારા જમીન કિનાને છૂટો કરાવવો મારા જમીન કિનાને છૂટો કરાવવો પડશે હવે તને રજા લઈ જઉં હું હવે કહું નથી તારે ઘણું થઈ ગયું લાગે ચોથા ભાગે રહેરો તો ચોથા ભાગની રીતે રહ્યો હવે તો ને ઘણું ના રહેવા તો પસ કરાય સાનો મારો ભારો લાજ ને કે એક અડમો ભેગો પડ્યો છે હોતો છે ઓહ તાજી આ તો પાવર વાળો લાગે છે આ ભાજ્યા શિખર ચોથી ગોચ્યા છે મારા સમય આવા પાવર વાળો તો હોય ને દાદાની જમીન છે ને ઠેસ અહીંયાથી આવીને મારા પાવર ઉતારવો પડે હવે કઈ ભાજી ઉપર હાથ ઉપાડવો મેં ભાજી ઉપર હાથ નથી ઉપાડવાનો શોખ મને હા કોણ હતું તને રજા છૂટો થઈ જા તારા ટપડી ઉપાડી મોરો હાલ સમય રજા હાલે એનું છે ને હું રજા હાલી જીધી ઉપાડી લે તારા ટપડી ઉપાડો લેવડ દેવડ પતાઈ ગયો પેલા ઈ તો દોય કે શેઠિયા કોણ ભાગીદાર કોણ તારે માર ખાવી લાગે મારા હાથની હા આવડી ઉંમરના તે ભારો પસાડે ને એક તો તું અમારો ભાગ્યો છે ઉપરથી દાદાગીરી કરે એટલે તારામાં મગજ બગજ છે કે ને આ વાડી ચાની છે ઈ તો ધોકાર અને કે મગજ બગજ છે કે એ મારું મગજ નહીં મારું મગજ આવું છે આલે તને હજી નથી પીડેલા તને હજી નથી પીડે આલે ઊભો થાકું સોત એટલે મગતરો કોણ શેઠ બોલ ઊભો થાકું ઊભો થા ઊભો થા હવે બોલ શું કરવું છે તારે છૂટો થવું છે કે વડીલ હા આમ હાલ ના હોય તારે રજા લેવી છે કે પછી તમે પેલો શોખ કરો કે શું છે શું નથી
તને મારે રજા આલી જોઈએ. કેમ રજા આલી? મારા જમાઈનો બોર છે એટલે મોય રજા આલી કોને? જમીનો બોરવળ કોણે કીધો? વાલાજી મારા જમાઈ છે. વાલો તમે હોય તો વાલો દીધા કે મારો ભાગીદાર છે. અને આ દારનો મો લીલો એક કોઈ ડોકો નથી હાલતો. ભાગીદારને લાખો નથી હાલતો. અને તમે આખો ભાડો લીધો ખરા. આ તો વાલાદીના હગા વાલા હતા એટલે રીવતા આવાજોને મારી નાખો તો એને. આ બોર તમારો છે? લ્યો તો તમને ના કીધું હોય? કારણ કે આ તો મારા જમાઈનો બોર છે. ઈ વળે કોણે કીધું? મારા જમાઈ રમઈ તો પહેણ્યો તારથી મન કે હું બોર વાળો છું એમ કહેરો હે તો આ ચમ આટલું લાંબુ આ છે અને કે મારો બોર છે એમ કહે છે ને તમે ભાગ્યા છો એમ કહેરો ઈ તો પૈણા તો પણ 20 વર્ષ આ દીવું તો તમારે પણ હજી મને એમ જ કહે છે કે આ તો મારા જમીનનો બોર મારો બોર મને તો હું તો જાર આવું તાર મને તેમ ગોટા વાળા દીધું આવું છે 20 વર્ષથી પોતી મારે અહીંયા ભાગીદાર છે. હા હવે છૂટા કરી દઉં છૂટા તો વળી એનો કરવાના જ છે ના વારની. હવે છૂટા કરો છૂટા અને છે આ ચા જમીન તમે આઈને રહો સારું હો આવજો બાપુજી હું બાપુજી અલ્યા એ હવે મોટા છે આ મોટા હવે તો જૂઠું બોલવાનું બંધ કરો. મેં તો કીધું આ બોર તમારો છે હું ધાર આવું તારે એમ ફરતો હા એ નામ આમ કેવું મને તો લાગતું તમારો છે ને ધરબી દચ્ચાનો બોર હોય. ચોથા ભાગે રહો એમ શું કરો કે પણ ચોથા પગાર પણ શેઠિયો એવો હારો મળ્યો છે મારા નામ સારો શેઠિયો મારા જોડા ખાઈને મરી જાય એવો શેઠિયો છે તો શું સારું તાર કયા રાખો ભેજા રાખો. રૂજી કચ્છ કરાય છે જ્યાં હારું ગોતો મારે અહીંયા આવતારો વરહાળ વાવદુરા કેટલા જમી તો અમે ગણીએ છીએ હવે હું કાંઈક ગોઠવું હેડો તાર.